હેલો ફ્રેન્ડ્સ, મેકફેસ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. હાલના લેટેસ્ટ સર્ક્યુલર પ્રમાણે જે વિદ્યાર્થીઓ ડિપ્લોમા એન્જિનિયરિંગ કર્યા પછી ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય તેવા વિદ્યાર્થીઓએ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપવો ફરજિયાત કરેલ છે. તો આજના વિડીયોમાં DDCET એટલે કે ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ તેમજ D2Dમાં પ્રવેશ મેળવવા માટે ACPCની વેબસાઇટ ઉપર ઓનલાઈન એપ્લિકેશન સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે કરવી તે તમામ ઇન્ફોર્મેશન કન્વે કરવામાં આવશે. સો ફ્રેન્ડ્સ, લેટ્સ બિગિન ધી પ્રોસિજર. ફર્સ્ટ ઓફ ઓલ, ઓપન ધ gujacpc.nic.in વેબસાઇટ. મિત્રો, આ લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં શેર કરી દઈશ. દેન ક્લિક ઓન DDCET. ત્યારબાદ ક્લિક હિયર ફોર કોમન રજિસ્ટ્રેશન ACPC 2024 પર ક્લિક કરો. હવે જે વિદ્યાર્થીઓ નવા હશે, ફ્રેશ હશે, તેમને ફ્રેશ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો, ઇન્સ્ટ્રક્શનને કેરફુલી રીડ કર્યા પછી એગ્રી બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. હવે તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો કે એક રજિસ્ટ્રેશન ફોર્મ ઓપન થયું છે, તેને સાઇનઅપ કરવાનું રહેશે. ફર્સ્ટ કેન્ડિડેટ નેમ છે, ફાધર નેમ, મધર નેમ, ડેટ ઓફ બર્થ, જેન્ડર, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી. આ બધું એન્ટર કર્યા પછી તમારે એક યુઝર આઈડી પસંદ કરવાની છે અને પાસવર્ડ નાખવાનો છે અને સિક્યોરિટી પિન એન્ટર કર્યા પછી સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે. એકવાર યુઝર આઈડી અને પાસવર્ડ નક્કી થઈ ગયા પછી ફાઇનલ સબમિટ ઉપર ક્લિક કરશો તો તમારા જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર OTP આવશે તે એન્ટર કરવાનો છે, અથવા તો ઈમેલ આઈડી ઉપર OTP આવશે તે એન્ટર કરવાનો છે અને સિક્યોરિટી પિન એન્ટર કરીને વેરીફાઈ એન્ડ ફાઇનલ સબમિટ કરવાનું છે. સાઇનઅપ પ્રોસેસ કમ્પ્લીટ કર્યા પછી તમારું યુઝર આઈડી અને પાસવર્ડથી પ્રોફાઇલમાં લોગિન કરવાનું રહેશે. સાઇન ઇન કર્યા પછી ફ્રેન્ડ્સ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે એપ્લાય ફોર ACPC ગુજરાત ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ફોર 2024. તો એમાં સિક્યોરિટી પિન એન્ટર કરીને તમારી પ્રોફાઇલને કમ્પ્લીટ કરવાની રહેશે. નાઉ એન્ટર યોર પર્સનલ ડિટેલ્સ લાઈક કેન્ડિડેટ નેમ, ફાધર નેમ, મધર નેમ, ડેટ ઓફ બર્થ, જેન્ડર, નેશનાલિટી, ડોમિસાઇલ એટલે કે સ્ટેટ, દેન કેટેગરી, ફિઝિકલ હેન્ડીકેપ એન્ડ એક્સ સર્વિસમેનમાં આપણે નો ટિક કરીશું. એન્ડ ફેમિલી એન્યુઅલ ઇન્કમ ટિક કરો. એન્ડ દેન ટ્યુશન ફી વેવિયર એટલે કે TFWમાં મોસ્ટ ઓફ સ્ટુડન્ટ યસ ટિક કરતા હોય છે અને ફ્રી સિપ કાર્ડમાં યસ અથવા તો નો જે લાગુ પડતું હોય એ કરીને સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરો. ત્યારબાદ કરસ્પોન્ડન્સ એડ્રેસ અને પરમેનન્ટ એડ્રેસ એન્ટર કર્યા પછી સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ટિક કરો. હવે મિત્રો, નેક્સ્ટ ફેઝમાં તમારા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે, જેમાં ફર્સ્ટ છે ફોટોગ્રાફ્સ, જેની મિનિમમ સાઇઝ 10 KB અને મેક્સિમમ સાઇઝ 100 KBમાં JPG ફાઇલ અપલોડ કરવાની છે. સેકન્ડમાં સિગ્નેચર, જેની મિનિમમ સાઇઝ 10 KB અને મેક્સિમમ સાઇઝ 200 KB રાખેલ છે. એન્ડ થર્ડ વન વેલિડ ફોટો આઈડી પ્રૂફ એટલે કે તમારું આધાર કાર્ડ અપલોડ કરવાનું છે, જે PDF ફોર્મેટમાં મિનિમમ સાઇઝ 10 KB તેમજ મેક્સિમમ સાઇઝ 200 KBમાં એ PDF ફાઇલ અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ તમે સબમિટ અને પ્રિવ્યૂ બટન ઉપર ક્લિક કરીને તમે પ્રિવ્યૂ ચેક કરી શકો છો. હવે મિત્રો, એકવાર ફોટોગ્રાફ્સ, સિગ્નેચર તેમજ આધાર કાર્ડ અપલોડ થઈ ગયા પછી તેને રાઇટ સાઈડમાં સેલ્ફ વેરીફાઈડ કરવાનું રહેશે. એટલે કે 3 ઉપર તમારે સેલ્ફ વેરીફાઈડ ઉપર ટિક કરીને સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો તમારી પર્સનલ ડિટેલ્સ તમે એન્ટર કરી દીધી છે, જેમાં ફોટો, સાઇન અને આધાર કાર્ડ એ અપલોડ થઈ ગયું છે. નાઉ ક્લિક ઓન હોમ બટન. હવે ફરીથી સિક્યોરિટી પિન એન્ટર કરીને ક્લિક હિયર ટુ એપ્લાય પર ટિક કરવાનું રહેશે. હવે મિત્રો, તમે કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે માત્ર રજિસ્ટ્રેશન ફોર્મ એક કમ્પ્લીટેડ બતાવે છે. બાકી જે નીચેની પ્રોસેસ છે, એપ્લિકેશન ફોર્મ, એપ્લાય ફોર, ક્વોલિફિકેશન ડિટેલ્સ, એ બધું જ આપણે ઇનકમ્પ્લીટને કમ્પ્લીટ કરવાનું છે. તો સેકન્ડ નંબર હું એપ્લિકેશન ફોર્મ ઉપર ક્લિક કરું છું તો ફરીથી એ ફોર્મ ઓપન થશે. એ બધી જ ડિટેલને વેરીફાઈ કરીને
સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરું છું. નેક્સ્ટ સ્ટેપમાં એપ્લાય ફોરમાં આપણે BE તેમજ BTech ઉપર ક્લિક કરીને સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે. હવે નેક્સ્ટ સ્ટેપમાં તમારી ક્વોલિફિકેશન ડિટેલ અપડેટ કરવાની છે. પાસિંગ સ્ટેટસમાં જો તમે હાલ અપિયરિંગ છો ડિપ્લોમા 6 સેમેસ્ટરમાં તો અપિયરિંગ ટિક કરવાનું છે. તેમજ એમાં મંથ હાઇડ થઈ હશે. પાસિંગ યરમાં તમારે 2024 ટિક કરવાનું છે. તમારો એનરોલમેન્ટ નંબર લખવાનું છે. બોર્ડ તથા યુનિવર્સિટી જેમ કે GTU લાગુ પડતું હોય તો GTU કરવાનું છે. MS યુનિવર્સિટી લાગુ પડતી હોય તો MS યુનિવર્સિટી. તમારી બ્રાન્ચ કઈ છે, મિકેનિકલ, સિવિલ ઓર ઇલેક્ટ્રિકલ. દેન ક્વોલિફિકેશન એક્ઝામ સ્ટેટમાં ગુજરાત ટિક કરવાનું છે. અને તમારી પોતાની સંસ્થાનું નામ લખવાનું છે. જેમ કે અહીં હું લખું છું KD પોલિટેકનિક પાટણ. એન્ડ દેન ક્લિક ઓન સેવ એન્ડ નેક્સ્ટ બટન. નેક્સ્ટમાં ફ્રેન્ડ્સ એક્ઝામિનેશન સિટી ઉપર ટિક કરવાનું છે. તમારી DD-CET જે એક્ઝામ લેવાની છે તે તમે કયા સિટીમાં આપવા માગો છો. મેં અહીં પાટણ, સેકન્ડમાં મહેસાણા અને થર્ડમાં અમદાવાદને હું ટિક કરું છું. દેન ક્લિક ઓન સેવ એન્ડ નેક્સ્ટ બટન. નેક્સ્ટમાં તમારું એડ્રેસ જે એન્ટર કરેલું હશે તે ઓપન થશે ફરીથી. તો એડ્રેસ એ સેમનું સેમ રાખીને સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. ફરીથી ફ્રેન્ડ્સ નેક્સ્ટ સ્ટેપ એ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે. જેમાં તમે ઓલરેડી ફોટોગ્રાફ, સિગ્નેચર તેમજ વેલિડ ફોટો ID પ્રૂફ અપલોડ કરી દીધું છે. તો લાસ્ટમાં જે 4th નંબરનું છે ડિપ્લોમા લેટેસ્ટ માર્કશીટ. તો અત્યારે હાલ તમારે 4th સેમેસ્ટરની માર્કશીટ અવેલેબલ હશે તમારી જોડે. તો તેમાં ડોક્યુમેન્ટ નંબરમાં તમારો એનરોલમેન્ટ નંબર રાખીને ચૂઝ ફાઇલ કરીને જે તે ફાઇલ 4th સેમેસ્ટરની માર્કશીટ PDFમાં બનાવીને અપલોડ કરવાની રહેશે. તમે સેવ બટન ઉપર ક્લિક કરશો તો ફાઇનલ તમારી પ્રોફાઇલ એ જનરેટ થઈ ગઈ હશે. તમે કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર જોઈ શકો છો તમારી પર્સનલ ડિટેલ્સ, જે તમે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરેલા છે તે, તમારું કરસ્પોન્ડન્સ એડ્રેસ એન્ડ ક્વોલિફિકેશન ડિટેલ્સ એ તમારે એક એક વેરીફાઈ કરીને તમારે ફાઇનલ ડિક્લેરેશન આપવાનું રહેશે. ડિક્લેરેશન ઉપર નાનકડું એક ટિકમાર્ક છે તે ટિકમાર્ક કરીને સેવ એન્ડ ફાઇનલ સબમિટ કરવાનું રહેશે. હવે તમે ફ્રેન્ડ સ્ક્રીન ઉપર જોઈ શકો છો બધા જ સ્ટેપ્સ કમ્પ્લીટ થઈ ગયા છે. અને એક ફાઇનલ સ્ટેપ રહ્યું છે ફી પેમેન્ટ્સ. તો 250 એ ફી આપણે પે કરીશું અને એ ફાઇનલ સ્ટેપને પણ કમ્પ્લીટ કરીશું. તો તમે ઓનલાઈન UPIથી, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડથી પણ પેમેન્ટ કરી શકો છો. મિત્રો મેં અહીં QR કોડ સ્કેન કરીને Google Pay દ્વારા પેમેન્ટ કરેલું છે અને મને ફાઇનલ મેસેજ મળી ગયો છે, યોર ટ્રાન્ઝેક્શન હેઝ બીન કમ્પ્લીટેડ સક્સેસફુલી, દેન ગો બેક બટન. નાઉ આઈ હેવ કમ્પ્લીટેડ ઓલ સ્ટેપ સક્સેસફુલી and finally you can download your confirmation page. તો ફ્રેન્ડ્સ આવા અવનવા વિડીયો માટે ચેનલમાં તમે જોડાતા રહો. ઇફ યુ હેવ એની ડાઉટ્સ એન્ડ ક્વેરી દેન પ્લીઝ કોમેન્ટ અસ. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો તેમજ સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ.